અહીંયા સાહેબ છે એ ખાટલા માથે ચડીને બેઠા છે અને ક્રિશને થોડીક શરમ આવતી હતી એટલે એણે ખુરશી લઈ લીધી. પણ આ જે જગ્યા તમે જોઈ રહ્યા છો એ લાઠી રોડ ઉપર મોમાઈ ઢાબા કરીને એક ઢાબા છે, ત્યાંનો વિડીયો છે આ. અને સાહેબ આની પહેલાં એક વખત એના ફ્રેન્ડ સાથે જમવા આવ્યા હતા, એટલે મને કે આપણે કે ઢાબામાં તને જમવા લઈ જાઉં. મેં થોડુંક મોઢું બગાડ્યું હતું કે ઢાબામાં થોડું જ, મને આમ થોડીક ખચકાટ થતી હતી કે ઢાબા હશે એટલે કંઈક આમ બધા ખટારાવાળા ને એવા બધા જમતા હશે ત્યાં. પણ મેં જોયું કે માત્ર નામ ઢાબા છે, પણ અહીંયા બધા વીઆઈપી લોકો જ જમવા આવતા હતા અને આમ બધું ગામઠી આખા લસણનું શાક ને એવું બધું હતું. પણ સરસ જગ્યા હતી એટલે મને એમ થયું કે લાવને હું વિડીયો મૂકું કે ઘણા જે લોકો મારી જેમ ઢાબાનું નામ સાંભળીને જમવા જતા ખચકાતા હોય તો મારો આ વિડીયો જોઈને એની પણ મેન્ટાલિટી ફરી જાય. હા, એક એવું છે કે આપણે આમ ખાટલા ને એવી પર બેસીને જમવાનું હતું, એમ ખુરશી ટેબલ ને એવું નહોતું, એમ એવી વ્યવસ્થા હતી અંદર બેસવા માટે. પણ ખાસ તો લોકો બધા આવી રીતે ખાટલા પર બેસવા અને જમવા જ આવતા હતા, એટલે સરસ મજાની જગ્યા હતી. બીજી વાર પણ મને જવાની ઈચ્છા થઈ એટલે મેં કીધું લાવને આ નાનકડો મિની બ્લોગ મૂકું કે જે લોકોને મારી જેમ ઢાબાનું નામ પડતા મોઢું બગડતું હોય એની મેન્ટાલિટી ફરી શકે ખરા. ઘણા લોકોનું એવું હોય છે કે હોટલ અને કોઈ ખાવાની વસ્તુ છે એના વિડીયો અને ફોટો સેન્ડ કરતા હોય છે અને માણસો એવું પણ બોલતા હોય છે કે ભાઈ આ લોકો તો હોટલમાં જમવા જાય છે ને બહારનું જમે છે ને ખર્ચાઓ કરે છે ને. પણ મારે આ વિડીયો મૂકવા પાછળનો એક એટલો જ આશય હતો કે આપણે બહાર કોઈ વસ્તુ છે જમવા જઈએ તો એ નવી આઈટમ આપણે જમી હોય તો આપણને ખબર પડે કે એ કેવી રીતે બનાવવાની હોય અથવા તો એમાં શું શું ઉમેરે છે, એનો ટેસ્ટ કેવો હોય છે. આપણે માનો કે પીઝા છે એ બહાર એકવાર ખાધા હોય તો આપણે ઘરે પીઝા બનાવી શકીએ, પણ આપણે બહાર પીઝા જોયા જ ન હોય, ખાધા જ ન હોય તો ઘરે બનાવતા આવડતા નથી. એટલે ક્યારેક આવી રીતે કોઈ હોટલ કે આવા ઢાબા કે એમાં આપણે જઈએ અને અનુભવ કરીએ તો આપણને થોડુંક બહારની જાણકારી મળે છે, નહીં કે ખર્ચાઓ કરવાની વાત છે. અને ખર્ચા તો એવું છે કે તમે ઘરની બહાર પગ મૂકો એટલે પૈસા વપરાવાના જ છે, પણ ક્યારેક બહારનું નવો અનુભવ અને નવું શીખવા માટે પણ હોટલમાં જમવા તો જવું જ પડે. એટલે અહીંયા મને તો ઢાબા સારું લાગ્યું હતું. તો હજી જે લોકોને ઢાબા સારા ન લાગતા હોય એ પણ આવું દેશી ખાવાનું ખાવા માટે પણ જઈ શકે. અને એવું છે ઘણા એને એમ થાય કે લે દેશી તો આપણે ઘરે ખાતા હોય, પણ એવું નથી. ત્યાં પણ કાંઈ નવીન કોઈ આઈટમ હોય, સ્પેશિયલ આઈટમ